હાય ફ્રેન્ડ્સ, આજે વાત કરવી છે વર્ક સેટિસ્ફેક્શન ઉપર. આપણે આપણા જોબ કરતા હોઈએ કે અમુક કોઈક બિઝનેસ બી કરતા હોઈએ તો આપણે પોતાના આખા દિવસનો 40% એ આપણે ત્યાં સ્પેન્ડ કરતા હોઈએ છીએ. તો એ કેવો હોવો જોઈએ? ગઈકાલની જ વાત છે, હું SBI બેંકમાં ગયો હતો અને ત્યાં મેં ફીલ કર્યું કે જેટલા પણ લોકો કામ કરે છે કોઈના ફેસમાં સ્માઇલ નથી, એક એક્સાઇટમેન્ટ નથી. તો મેં ત્યાંના મેડમને પૂછ્યું, ત્યાં સર્વિસ મેનેજરના હતા. મેં કીધું કે મેડમ, એક પણ ના ફેસમાં સ્માઇલ નથી, એ લોકો કઈ રીતે કામ કરે છે? બહુ સારો આન્સર આપ્યો કે ગૌતમભાઈ, અહીંયા 10 થી 12 લોકોની રિક્વાયરમેન્ટ છે બેંકમાં અને અમે લોકો 6 જણા આખું વર્ક મેનેજ કરીએ છીએ. આટલું પ્રેશર હોય છે. અમે ઘરે જઈએ છીએ તો અમારા ફેમિલી મેમ્બર સામે પણ એ એક કહે ને કે એ ઇરિટેશન દેખાતું હોય છે, એક ગુસ્સો દેખાતો હોય છે. તો અમને બી નથી ગમતું, પણ શું કરીએ, જોબ છે, કરવી પડે. તો ફ્રેન્ડ્સ, આ વસ્તુથી ખબર પડે છે કે આપણે કશે બી કામ કરતા હોઈએ, જોબ કરતા હોઈએ, આ એક ઇનર સેટિસ્ફેક્શન હોવું જ જોઈએ. તમને મજા ના આવતી હોય તો એ કામ શું કામનું, એ પૈસા પણ શું કામના જે તમે સ્પેન્ડ કરો છો. અને હા, આ બંને માટે લોસ છે. તમે જોબ કરતા હોય તો એ કંપનીને પણ લોસ છે કે તમે એનું 100% તમે રિઝલ્ટ નથી આપી શકતા, અને એ લોસ તમારો પોતાનો પણ છે કે તમને એક્સાઇટમેન્ટ વગર કામ કરો છો તો એ તમે તમારો ટાઈમ વેસ્ટ કરો છો. ફ્રેન્ડ્સ, તમારી કોઈ મજબૂરી હશે જોબ કરવાની, પણ એમાં મજા જ નથી આવતી તો એવો સમય પણ શું કામનો? ફ્રેન્ડ્સ, મારી એક રિક્વેસ્ટ છે કે જો ખરેખર જોબ કરતા હોય ને તો દિલથી કામ કરો. તમને મજા નથી આવતી, સ્વિચ કરો, કશે નવી જગ્યા શોધો જ્યાં તમને મજા આવે. પણ પરાણે કામ કરવાનું કોઈ રિઝલ્ટ નથી, બંનેને માટે લોસ છે. તો આ કન્ટેન્ટ તમને કેવું લાગ્યું અને તમે જ્યાં જોબ કરો છો એમાં તમારી શું સેટિસ્ફેક્શન છે એ મને કમેન્ટમાં બતાવજો. તમને શું મજા આવે છે એ મને બતાવજો. આવા ને આવા વિડીયો તમારા માટે લેતો આવીશ. મારું નામ છે ગૌતમ સોલંકી. મારા પેજને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, ઘણા બધા લોકોને મોકલો. થેન્ક યુ સો મચ.